કન્યા રાશિના જાતકો, આવનારા આગામી 10 દિવસ જે તમારા જીવનમાં એવો મોટો બદલાવ લાવશે જે આપે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યો હોય. એક તરફ વક્રી શનિ તમામ અહંકારને ચૂરેચૂરા કરશે, તો બીજી તરફ શુક્ર, મંગળ અને બુધનું આ 10 દિવસોમાં થનારું મહાપરિવર્તન આપના જીવનમાં 3 મોટી ખુશખબરીઓ લઈને આવવાનું છે. પરંતુ 2 એવા ખોટા કર્મો અને 2 એવી ચેતવણીઓ છે જેનું આપે વિશેષ ધ્યાન રાખવું પડશે. આ 10 દિવસોમાં એક વાત આ વિડીયોમાં બતાવવામાં આવશે. જો આપ પણ કન્યા રાશિના જાતક છો તો આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો, કારણ કે જે વાતો થશે તે ગ્રહોના આધારે થશે, ગ્રહોની બદલાતી ચાલના આધારે થશે અને એક વાત બિલકુલ સત્ય સાબિત થવાની છે. જો આ વિડીયો આજે આપને મળ્યો છે અને આપ આ વિડીયો જોઈ રહ્યા છો તો આ કોઈ સાધારણ ઘટના નથી. બ્રહ્માંડે આપને આ વિડીયો જોવા માટે પસંદ કર્યા છે, ત્યારે જ આ વિડીયો આપની સામે આવ્યો છે. આ વિડીયોના માધ્યમથી કોઈ એવી શીખ, કોઈ એવી સલાહ કે એવું માર્ગદર્શક ઉપાય આપને મળી જશે જેને મહિનાની શરૂઆતમાં અમલમાં મૂકીને આપ આખા મહિને જબરદસ્ત પરિણામ મેળવશો. કહેવાય એને કે જો શરૂઆત સારી હોય તો અંત આપોઆપ સારો થઈ જાય છે. જે રીતે દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ સારો જાય છે અને દિવસની શરૂઆત બગડી જાય તો આખો દિવસ બગડી જાય છે. તેવી જ રીતે ઓગસ્ટ મહિનો પણ પસાર થવાનો છે. તો આ 10 દિવસોમાં કન્યા રાશિના જાતકોએ શું તૈયારી કરવાની છે, કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, કઈ ભૂલોથી બચીને રહેવાનું છે, એક વાત આપને આ વિડીયોમાં ખબર પડવાની છે. મનમાં ચાલી રહેલી ઉથલપાથલ સમાપ્ત થશે. જેટલી પણ શંકાઓ છે, જેટલો પણ તણાવ છે, બધું દૂર થશે. બસ વિડીયો અંત સુધી જોઈ લેજો. શનિની વક્રી ચાલ અને અહંકારની પરીક્ષા. સૌથી પહેલી વાત, હાલમાં જ 27 જુલાઈએ શનિ વક્રી થયા છે. શનિની ઊંધી ચાલ આપના જીવનમાં ઘણી પરીક્ષાઓ લઈને આવી શકે છે. ઓગસ્ટ મહિનાના આ 10 દિવસોમાં જો આ પરીક્ષાઓમાં આપ પાસ થઈ ગયા તો બાકીના 20 દિવસમાં આપને તે બધું જ મળશે જે આપના મનમાં ચાલી રહ્યું છે. પહેલી પરીક્ષા હશે આપના ઘમંડની, આપના અહંકારની. ક્યારેક જીવનમાં એવો સમય આવે છે કે માણસ એક સારું નામ બનાવી લે છે, પોતાના કર્મોથી પોતાની સારી પોઝિશન બનાવી લે છે, ઘરમાં ઉંમરલાયક બની જાય છે, સારું વ્યક્તિત્વ ધરાવતો બની જાય છે. તે જ સમયે જો કોઈ પોઝિશનમાં નાનું હોય, ઉંમરમાં નાનું હોય, સંબંધોમાં નાનું હોય અને જો કંઈ સામું બોલી દે તો અંદરથી કેવો આઘાત લાગે છે કે આણે આવું કેવી રીતે કહી દીધું, એની હિંમત કેવી રીતે થઈ મને આવું કહેવાની. આવી પરિસ્થિતિઓ બને છે અને ત્યાં જ અહંકાર આવી જાય છે કે મારી પોઝિશન શું છે, મારી ઉંમર શું છે, મારી વેલ્યુ શું છે, તને શું ખબર. અને આજ તો અહંકાર છે. સમજુ માણસ એ નથી હોતો જે ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. આપે જોયું હશે, ઘણા લોકો કહે છે ને કે ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ, પરંતુ અમે કહીએ છીએ કે સમજુ માણસ એ નથી જે ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. સમજુ માણસ એ છે જે એ ફેંકાયેલી ઈંટથી પોતાનું આશિયાનું બનાવી લે છે. ઈંટનો જવાબ પથ્થરથી આપનારા લોકો કોણ છે? ઘમંડી, અહંકારી, જેમને બદલો લેવો છે, જેમને પોતાને સાબિત કરવા છે. પરંતુ જે લોકો એ ઈંટથી આશિયાનું બનાવી રહ્યા છે, સામે વાળાના મહેણા ટોણા, સામે વાળાના અપશબ્દો, સામે વાળાના કડવા વાક્યોને પોતાના માટે મોટિવેશન તરીકે લે છે કે તેણે મારી સાથે આવું કર્યું હતું, હવે હું બતાવીશ કે હું શું ચીજ છું, પરંતુ બોલીને નહીં, કંઈક કરીને બતાવીશ. શનિદેવ આપની પાસેથી એ જ ઈચ્છે છે. શનિદેવ કન્યા રાશિવાળા આપની પાસેથી એ જ ઈચ્છે છે કે આપ સખત મહેનત કરો, શિસ્તમાં રહો અને સાથે કોઈના પર નિર્ભર રહેવાનું છોડી દો. ક્યારેક એવું થાય છે કે મારે એ કામ કરવું છે, હું તેના વગર નહીં કરી શકું, મારે બજાર જવું છે, હું તેની સાથે જ જઈશ.
શનિદેવ ઈચ્છે છે કે આપ આ નિર્ભરતા છોડો. હવે વક્રી ચાલ ચાલી રહ્યા છે અને શનિ ક્યાં બેઠા છે? ધ્યાનથી જુઓ. શનિ બેઠા છે આપના બિલકુલ કેન્દ્રમાં, 7મા ભાવમાં, એટલે કે વેપારના ઘરમાં, જીવનસાથીના ઘરમાં. તો વિચારો વેપાર પર કેટલો પ્રભાવ પડવાનો છે. ક્યાંક ક્યાંક આપના હરીફો એકદમથી ભારે પણ થઈ જશે. આપનું ક્ષેત્ર ગમે તે હોય, સ્પર્ધકો થોડા મજબૂત થઈ જશે તો ત્યાં પોતાને સાબિત કરવા માટે આપની વધુ મહેનત લાગશે. અહીં એક સીધો હિસાબ છે, સીધો નિયમ છે. અહંકાર નથી કરવાનો. શનિદેવને ઘમંડી લોકો પસંદ નથી. જેઓ કોઈ પણ વસ્તુનો અહંકાર કરે છે, ચાહે તેમની સંપત્તિનો અહંકાર હોય, સારા રૂપરંગનો અહંકાર હોય, સારા સંબંધો કે સારી મિત્રતાનો અહંકાર હોય, કંઈ જ નથી કરવાનો. કારણ કે બધું જ ઈશ્વરદત્ત છે. આપણે જેમને મળીએ છીએ તેમને ભગવાને આપણને મેળવ્યા છે. આપણને જે મળ્યું છે તે ભગવાનની કૃપાથી મળ્યું છે. આ વિચારીને સાદગીથી, વિનમ્રતાથી, અહંકાર રહિત જીવન જીવશો તો શનિદેવ આપવામાં ક્યારેય કંજૂસી નહીં કરે. આટલું ધ્યાન રાખજો. શુક્રનું લગ્ન ભાવમાં ભ્રમણ. હવે 1 તારીખે શુક્ર પહોંચવાના છે આપના લગ્ન ભાવમાં. શુક્ર પ્રેમના પ્રતીક છે, વિલાસિતાના પ્રતીક છે, વિવાહના કારક છે. આપ પોતાને થોડા બદલાયેલા આ ઓગસ્ટ મહિનામાં અનુભવશો. શરૂઆતના 10 દિવસોમાં ટીપટોપ રહે છે ને કેટલાક લોકો જે એક વસ્તુનું ધ્યાન રાખે છે, પેન્ટ કેવું છે, શર્ટ કેવો છે, બધું સારું છે કે નહીં, એવી પરિસ્થિતિ, એવો એક ઓરા આપ ક્રિએટ કરવાના છો. આપનું રૂપરંગ બધું જ નિખરીને આવશે. પર્સનાલિટીમાં જબરદસ્ત નિખાર શુક્ર પ્રદાન કરવાના છે. સામેવાળા વ્યક્તિ સાથે પ્રેમપૂર્વક વાત પણ કરશો, પરંતુ જે આપણી પાસે છે તેનો અહંકાર નથી કરવાનો. આટલું ધ્યાન રાખજો. લગ્ન ભાવથી શુક્ર આપને ખૂબ આકર્ષક બનાવી રહ્યા છે. લોકો આપની સાથે જોડાશે, વાત કરવા ઈચ્છશે, આપની પસંદગી સાંભળવા ઈચ્છશે અને આપના સૂચનો લેવા ઈચ્છશે. મંગળનું 10મા ભાવમાં આગમન અને સાવચેતી. જ્યારે 2 ઓગસ્ટે મંગળ અહીં ધમાકો કરશે, ધ્યાનથી સમજજો. મંગળ પહોંચશે કરિયરના ઘરમાં, એટલે કે આપના 10મા ભાવમાં, મિથુન રાશિમાં. તો કન્યા રાશિવાળા આપે શું ધ્યાન રાખવાનું છે? હવે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા જો તમે આ વિડીયોને લાઈક નથી કર્યો તો સૌથી પહેલા લાઈક કરી દો. કારણ કે આ પ્રકારના પૂરા રિસર્ચમાં કલાકોની મહેનત લાગે છે અને આપ જ્યારે લાઈક કરો છો તો અમને ખૂબ સારું લાગે છે. બધી મહેનત સફળ થઈ જાય છે. તેની સાથે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ પણ અવશ્ય લખજો. શનિદેવની કૃપા આપને અવશ્ય મળશે. અને જો આવા જ વિડીયો તમે સૌથી પહેલા મેળવવા માંગતા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જેવા જ મંગળ આવી રહ્યા છે 2 ઓગસ્ટે 10મા ભાવમાં, આપ જોશો કે આપનો કરિયર પ્રત્યેનો લગાવ થોડો વધશે, જોશ વધશે, એક ઉત્સાહ, એક્સાઇટમેન્ટ વધશે કે મારે કંઈક કરવું છે, હું હાથ પર હાથ મૂકીને બેસી ન શકું, મારે કંઈક કરવું છે, અત્યારે મને કંઈક કામ આપો. પહેલા જે આળસ હતી હવે જોશ વધશે. પરંતુ ધ્યાન શું રાખવું પડશે? જો આપ બહુ ફાસ્ટ મોટરસાઇકલ ચલાવો છો કે બહુ ફાસ્ટ કાર ચલાવો છો તો ત્યાં ધ્યાન રાખવું પડશે. વાગવાની કે ઈજા થવાની શક્યતા છે. એવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અષ્ટમ ભાવના સ્વામી મંગળ છે, તો ઈજા થઈ શકે છે. વાહન અકસ્માતના યોગ છે. થોડું સંભાળીને વાહન ચલાવો. જો જીમ જઈ રહ્યા છો તો ઈગો લિફ્ટિંગ ન કરો. જેટલું ઊંચકી શકો છો એટલું જ ઊંચકો. એક્સ્ટ્રા ઈગો લિફ્ટિંગમાં પણ ઈગો આવી ગયો ત્યાં પણ આપને પ્રોબ્લેમ થઈ જશે અને બધો અહંકાર પછી ચૂરેચૂરા થઈ જશે. આ ધ્યાન આપે રાખવાનું છે. રાશિ સ્વામી બુધનું ગોચર અને ત્રિગ્રહી યોગ. હવે વાત આવશે રાશિ સ્વામીની. કન્યા રાશિના રાશિ સ્વામી કોણ છે? જો આપ જાણો છો તો નીચે કોમેન્ટ બોક્સમાં જલ્દીથી બતાવો. કન્યા રાશિના રાશિ સ્વામી છે બુધ. હવે બુધ 5 તારીખે પોતાનું રાશિ પરિવર્તન કરી રહ્યા છે.
બુધ 5 તારીખે ક્યાં પહોંચી રહ્યા છે? લાભના ઘરમાં. એવો મોકો ફરી ક્યાં મળશે? કન્યા રાશિવાળા, ધ્યાન રાખી લેજો, કારણ કે ગુરુ તો પહેલાથી જ લાભના ઘરમાં પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં બેઠા છે. સૂર્ય પણ અહીં જ છે 17 તારીખ સુધી. હવે બુધ અહીં આવી જશે. સૌથી પહેલા બુધ સૂર્ય સાથે મળીને બુધાદિત્ય યોગ બનાવશે અને આ ત્રણેય ગ્રહોની ત્રિપુટી એક મહાસંયોગ નિર્મિત કરશે, જેનાથી લાભની પ્રબળ શક્યતાઓ બનવાની છે. આપની અંદર પૈસા કમાવવાની શ્રેષ્ઠ તાકાત, શ્રેષ્ઠ ઈચ્છા અને સાથે એક હુનર ટેલેન્ટ પણ આવવાનું છે. એક ક્ષમતા આપની અંદર આવવાની છે, કંઈક કમાવવાની, નવા મોકા લાવવાની, બિઝનેસમાં પ્રોફિટ લાવવાની, અટકેલી પેમેન્ટ લાવવાની આપની કાબિલિયત વધશે. એવા મોકા આ ત્રણ શુભ ગ્રહો અહીં મળીને બનાવવાના છે, કારણ કે એવો મોકો વારંવાર નથી આવતો. રાશિ સ્વામી સૂર્ય સાથે મળી ગયા પછી 17 તારીખે અહીં સૂર્ય પહોંચી જશે, તો 22 તારીખે બુધ ફરી એમની પાછળ આવી જશે. પરંતુ અત્યારે વાત આગામી 10 દિવસોની થઈ રહી છે. તો 5 તારીખે બુધ અહીં આવશે. ત્રણેય ગ્રહો શુભ ફળ પહોંચાડશે. લાભના મામલે, ભાઈ બહેનોના મામલે બધી તરફથી સંબંધો સારા થવાના છે. લાભ પણ મળવાનો છે, રોકાયેલું પેમેન્ટ પણ મળવાનું છે, ફસાયેલા પૈસા પણ પાછા મળવાના છે. ઉધાર આપેલા પૈસા ભૂલી ગયા હતા તો એકવાર એ વ્યક્તિને રિમાઇન્ડ કરાવી દો, કારણ કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના 10 દિવસોમાં તે વ્યક્તિ આપના પૈસા પરત કરી શકે છે. આ 10 દિવસ ક્યાંક ને ક્યાંક બહુ શ્રેષ્ઠ છે. ખૂબ સુંદર ઇફેક્ટ છે શુક્રની. મંગળ પ્રત્યે થોડું સાવધાન રહેવાનું છે. પછી આ 3 ગ્રહ પણ અદ્ભુત લાભ આપી રહ્યા છે. પરંતુ આપનો અહંકાર આપના હાથમાં છે. જેટલા વિનમ્ર રહેશો એટલો ફાયદો થશે, જેટલો અહંકાર કરશો એટલી જ આપે મુશ્કેલીઓ ભોગવવી પડશે. આ આગામી 10 દિવસો માટે 2 અચૂક ઉપાયો, 2 ઉપાય આપને બતાવી રહ્યા છીએ. પહેલો ઉપાય શનિ માટે, બીજો ઉપાય મંગળ માટે. કાન ખોલીને સાંભળી લેજો, આવો મોકો વારંવાર નથી આવતો. આ ઉપાય જો આપ સાંભળી રહ્યા છો તો આપ પસંદગીના ભાગ્યશાળી લોકોમાંથી એક છો જેમણે વિડીયોને અહીં સુધી જોયો છે. નંબર 1, શનિદેવ માટેનો ઉપાય. આપે વક્રી શનિને હંમેશા પ્રસન્ન રાખવાના છે. પોતાને સાચા રસ્તા પર સૌથી પહેલા લાવવાના છે. અનુશાસન, શિસ્ત, સખત મહેનત અને ડિસિપ્લિન આપના માટે ખૂબ જરૂરી છે. સન્માન કરો, જૂઠું ન બોલો અને શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવો. મંત્ર જાપ કરો, ઓમ શનિશ્ચરાય નમઃ. નંબર 2, મંગળદેવ માટેનો ઉપાય. મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જાઓ, ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવો. સરસવના તેલનો દીવો ત્યાં પણ હનુમાનજી સામે પ્રગટાવો અને ત્યાં હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરો. જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ મંગળના કારણે આવી શકતી હતી તે નહીં આવે. જે વાહનથી વાગવાની કે અકસ્માતની શક્યતા આ 10 દિવસોમાં બની રહી છે તે નહીં થાય. તો કન્યા રાશિવાળા, આશા રાખીએ છીએ કે આપને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. કોઈ સમસ્યા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો, અમે તેનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું. તેમજ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.